જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં શું જીણાભાઈ શ્વેતદીપ ધામમાં ગયા છે, એટલે કે જીણાભાઈ એટલે કે હેમંતસિંહ રાજા પંચાળાના દેહ ત્યાગ કરીને તેઓની ગતિ શું અક્ષરધામમાં નથી થઈ? આ બાબતનો આજે આપણે સત્સંગ કરવાનો છે। અને સાથે સાથે આમાં જે ભક્ત ચિંતામણીની અંદર ત્યાગ વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ જે પરચા પ્રકરણની અંદર 139મું જે પ્રકરણ છે તેની અંદર ભાવનગરના રાજાભાઈ અને રૂપાભાઈના જે પરચા કીધેલા છે તેનો આપણે સંદર્ભ લઈને આખી સમગ્ર વાતની ચર્ચા કરીશું। અને કહેવાતા એક મોટા જે ગુરુજી એના જે મોટા હોલા જે ગપગોળા મારેલા છે એણે સર્વોપરીના બરાબર ઓથની અંદર એણે જે શાસ્ત્રની અંદર કેટલા મનસ્વી અર્થઘટન કરે છે, કેટલું ફેકોલોજી એની છે, કેવી એની માનસિકતા કેવી વિચારધારા તેવી આપણે સમ્યક રીતે જોઈશું। આ ગુરુજી કેવા જાહેરની અંદર ગપગોળા હાંકે છે। હવે મૂળ વાત પર આવીએ તો નિષ્કુળાનંદ સ્વામીએ જે ભક્ત ચિંતામણી ગ્રંથ બનાવ્યો એ શ્રીજી મહારાજની હયાતીની અંદર બનેલો ગ્રંથ છે। અને થોડા ઘણા જે પાછલા પ્રકરણ હતા તે ભગવાન ધામમાં ગયા પછી બનેલા છે, પણ આ જે પરચા પ્રકરણ જે છે મુખ્ય, તો એની અંદર સ્પષ્ટ રીતે આપણે જોઈએ તો 139મું પ્રકરણ છે અને ચોપાઈ સંખ્યા જોઈએ તો 26 થી 36 છે। આની અંદર નિષ્કુળાનંદ સ્વામી ભાવનગરના જે ક્ષત્રિય રાજાભાઈની વાત કરે છે। રાજાભાઈ હતા તે ભાવનગરના એક દિવસ તેમના ઘરે રૂપાભાઈ આવ્યા અને રૂપાભાઈ અને રાજાભાઈનો સત્સંગ થયો। તેમાં રાજાભાઈની જે વૃત્તિ હતી અંતરદ્રષ્ટિ થઈ ગઈ અને અંતરદ્રષ્ટિ થતાં જ તેઓને સમાધિ થઈને સમાધિની અંદર શ્વેતદીપ ધામની અંદર તેઓ ગયા અને શ્વેતદીપ ધામની અંદર જઈ અને તેઓએ તેજનો અંબાર જોયો। ત્યાં સુખને સુખ જોયું, ત્યાં તે ધામના અધિપતિ જોયા અને ત્યાં તેઓએ જોયું તો જીણાભાઈ પણ ત્યાં હતા। થોડો સમય પછી ભગવાનને જોયા। તો આવી વાત સ્પષ્ટ રીતે નિષ્કુળાનંદ સ્વામીએ આ ભક્ત ચિંતામણી પરચા પ્રકરણમાં લખેલી છે। જીણાભાઈને જોયા અને પછી ત્યાં રહેવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને કીધું શ્રીજી મહારાજને કે મારે અહીં રહેવું છે, પણ ભગવાને કીધું કે અહીં તમારે જો ન રહેવાય તો કીધું કે કેમ ન રહેવાય? તો આ જીણાભાઈ તો કે દેહ ત્યાગ કરીને આવેલા છે, પણ તમારે તો તમારો દેહ જે છે તે હજુ ભાવનગરની અંદર છે, માટે તમે જાઓ। એટલે જીણાભાઈ એ વાત સાંભળી અને શ્રીજી મહારાજની વાત સાંભળીને જીણાભાઈની વાતથી વાકેફ કરી અને પોતાના દેહની અંદર પોતે રાજાભાઈ આવ્યા। એટલે આખા ચરિત્રની અંદર સ્પષ્ટ રીતે એ વાતની ચર્ચા કરવામાં આવી છે। નિષ્કુળાનંદ સ્વામી લખે છે સ્પષ્ટ રીતે કે રાજાભાઈને સમાધિ થઈ, સમાધિની અંદર તેઓ શ્વેતદીપ ધામની અંદર ગયા। ત્યાં તેઓએ ભગવાન સ્વામિનારાયણ અને નામ સાથે લખેલું જીણાભાઈને જોયા અને આટલી સ્પષ્ટતા થઈ ગઈ અને કીધું કે ભાઈ જીણાભાઈ છે તે તો અહીંયા દેહ ત્યાગ કરીને આવેલા છે। ત્યાં રાજાભાઈને રહેવાની ઈચ્છા હતી, પણ ભગવાને ના પાડી કે તમે દેહની અંદર જાઓ। એટલે ભગવાનની આજ્ઞા થતાં જે છે તે દેહની અંદર રાજાભાઈ આવે છે અને પછી ભાવનગરમાં 2-3 દિવસ પછી ખબર પડે છે કે જીણાભાઈ તો દેહ ત્યાગ કરીને ધામમાં ગયા છે। હવે મેઇન પ્રશ્ન અહીંથી શરૂ થાય છે, શું જીણાભાઈ આટલા ભગવાનના નિશ્ચયવાળા હતા? અમુક માણસ તો જીણાભાઈને કૃષ્ણ ભગવાનનો અવતારમાં અડાવે છે, ઘણા કે સર્વોપરી નિષ્ઠાવાળા, કોઈ તો અનાદિ મુક્ત, બધા લેબલ લડાવે છે આ લોકો। તો જીણાભાઈની ગતિ શ્વેતદીપ ધામની અંદર થઈ? આ બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે ગ્રંથ ખોટું નથી બોલતા। આ તો નિષ્કુળાનંદ સ્વામીનો લખેલો ગ્રંથ છે અને ભગવાન શ્રીજી મહારાજે તપાસેલો છે એવું આપણે જોઈએ તો ગઢપુરની અંદર લક્ષ્મીવાળીની અંદર એવું આપણે ચિત્ર જોવા મળે છે કે શ્રીજી મહારાજ નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથ જાતે વાંચતા અને જોતા અને તપાસતા હતા અને કહેવાતા આજના જે ગુરુજીઓ આની અંદર કેટલો ગપ્પા મારે છે, કેટલું પોતાના સર્વોપરાયની બાબતની અંદર ડીંગ હાકે છે। એટલે આ ગ્રંથની પ્રામાણિકતા હરિચરિત્રનો સાગરની અંદર લખેલી છે કે ભગવાનની આજ્ઞાથી આ ગ્રંથ બનાવેલો છે। એની ચર્ચા કરી એટલે આપણે એમાં ઊંડા ઉતરતા નથી, પણ હવે ગુરુજી જે ફેકોલોજી એની જે છે વાત, તો
ત્યાં આ ભક્ત ચિંતામણીનો આખો આ પરચો મેં તમને કીધો, કોઈ સંશય તો પહેલાં વાંચી લેજો બરાબર. પાછું એકવાર બોલો, ભક્ત ચિંતામણી 139 પ્રકરણ અને ચોપાઈ સંખ્યા જોઈએ તો 26 થી 36 છે. ગુરુજી એમ કે હોલા મારે છે કે ભગવાન સ્વામિનારાયણ ને ઝીણાભાઈ કે આવ્યા બરાબર. રાજાભાઈના સમાધિ થઈ, રાજાભાઈ ત્યાં સુખ લેતા હતા બરાબર શ્વેતદીપનું. તો ત્યાં જોયું તો વાસુદેવ ભગવાને કે ત્યાં 4 ભુજાવાળા સિંહાસન પર બેઠેલા હતા. આ વાત ભક્ત ચિંતામણીને લખી નથી બરાબર. આ ગુરુજીનો હોલો જ મોટો. ગુરુજીને વિનંતી ભાઈ કે આ તમે કયા પટારામાંથી આ તમે કાઢ્યું બરાબર. આ તો જાદુગરી છે બધા લોકો. આ લોકો પાછા વાત એવી હાંકે છે કે આ અમારા ઘરના વાક્ય નથી એમ કે. આ દરેક એમ કે સંપ્રદાયના મુખ્ય જે કહેવાતા વડતાલ, જુનાગઢ કે ગઢડા તેના એમ કે લાઇબ્રેરીની અંદર, પુસ્તકાલયની અંદર આ બધી છે લખેલી એમ કે આ વાતો અમારા ઘરની નથી એમ કે. પણ કાંથી કાઢો તો ખરા, બતાવો તો ખરા હરિભક્તોને. આ ભક્ત ચિંતામણી તો લોકોના ઘરે ઘરે છે ને ઘરે ઘરે આ પંચાયત છે એનો પાઠ થાય છે. તમે આ જાહેરની અંદર આવી રીતે કથાની અંદર આટલા મોટા હોલા મારો છો તો કેમ તમે બતાવતા નથી? આ કાંથી તમે કાઢ્યું આ ગટકડું આ નવું? આ તો હદ થઈ ગઈ. પોતાની સર્વોપરી ઉપાસના બતાવવા માટે શ્વેતદીપ વાસથી કે ભગવાન કે વાસુદેવ ચતુર્ભુજ હતા કે સિંહાસન પર ઊભા થયા. શ્રીજી મહારાજ આવ્યા એટલે સ્તુતિ કરી અને ભગવાનને સિંહાસન ઉપર બિરાજમાન કર્યા. ત્યાંના નિરંજન મુક્ત હતા, તેઓએ ભગવાનની સ્તુતિ કરી. આ બધી વસ્તુ એમ કે રાજાભાઈ જોઈ રહ્યા એને આશ્ચર્ય થયું કે આ શું છે એમ કે. આ બધી વાત ભક્ત ચિંતામણી અંદર લખાઈ નથી. 4 ભુજાની વાત કરે છે કે ત્યાં સિંહાસન પરથી કે વાસુદેવ ભગવાન ઊભા થયા અને એમ કે શ્રીજી મહારાજને બેસાડ્યા અને સ્તુતિ કરી. આ ગુરુજીનું ગપગોળું છે મોટું બરાબર. આવા લપેટ ગુરુઓ એને માનનારા હરિભક્તો કેટલા છે જોતા પણ નથી કે ગુરુજી કેટલા પોતાના જે ખોટો જે પૂંછડું ઝાડીને બેઠા જ સર્વોપરીવાળું એ છોડવા તૈયાર નથી. એના માટે શાસ્ત્રના અર્થના અનર્થ કરે છે. હવે આગળ વાત કરતાં આ રાજાભાઈ કહે છે કે મારે અહીં રહેવું છે બરાબર આ ધામની અંદર. ત્યારે એ કહે છે, કોણ કહે છે? શ્રીજી મહારાજ કે અહીં ન રહેવાય તમારાથી એમ કે. તો રાજાભાઈ કહે તો આ ઝીણાભાઈ તો કે ઝીણાભાઈ તો દીનો ત્યાગ કરીને આવ્યા છે, તમે તો સમાધિમાં આવ્યા છે. તો મહારાજ કે ઝીણાભાઈ કે દીનો ત્યાગ કરીને અહીં કેમ આવ્યા? કે તારે શ્રીજી મહારાજ એમ કહે છે અમે તો અહીં આંટો મારવા આવ્યા છે એમ કે. લે ગુરુજીએ તો હદ કરી નાખી. જાણે આપણે કંઈ ચોપાટી એ કોઈ શું પેલા છોકરાઓ જુવાની આંટો મારવા નીકળતા નહીં આમ તેમ. તેમાં ગુરુજીએ ગપગુણ હાંક્યાને કીધું કે શ્વેતદીપની અંદર તો શ્રીજી મહારાજ ઝીણાભાઈ બી આંટો મારવા એવું શ્રીજી મહારાજ બોલ્યા. કયા ગ્રંથમાં લખેલું? ગુરુજી જરીક બોલો તો ખરા, ખબર પડે તમારી પ્રમાણિકતા. વાણી વિલાસ નહીં કરો. આ તમારી વેખરી વાણી છે બરાબર. જાહેરની અંદર આવી વાણી ઉચ્ચારતા 100 વાર વિચારો. તમારા રેકોર્ડ થાય છે અને લોકો લગીને પહોંચે છે. આવા ગપ્પા આખો તમારી 2 કોડીની કિંમત જે છે તે બી હાવ મિટ્ટીમાં મિલી જશે રહેલી ખેલી બી. હવે આ જે એમ કહે છે કે ચતુર્ભુજ હતા ને આ હતા ને અમે આંટો મારવા, ભગવાન આંટો મારવા આવે? ભગવાને શ્વેતદીપમાં આંટો મારીને શું જરૂર છે આવવાની ત્યાં? ને આ વાત ભક્ત ચિંતામણીમાં લખાય નથી સ્પષ્ટ રીતે. હવે કાંથી લાવ્યા, કયા ગ્રંથમાંથી કાઢ્યું એણે? અને આવા ગ્રંથો કેટલા 20 વર્ષની અંદર કાલ્પનિક ગ્રંથો કેટલા વાતોના ભલભલાના નામ હાથે અડાવીને વાર્તા સાહિત્ય ઘર સુધી મફત પહોંચાડવામાં આવે છે. આ બધી વસ્તુઓ લોકો વાંચો બસ. આવા ગપ્પા અને સર્વોપરી ઉપાસના. સર્વોપરી ઉપાસના એટલે શું? તો ભગવાન સ્વામિનારાયણ એ મુખ્ય ભગવાન છે. પાછા ડીંગ હાંકતા કહે કે આ બ્રહ્માંડની 50 વર્ષની આયુષ્ય થઈ ત્યારે શ્રીજી મહારાજ પહેલી વહેલી વાર પધાર્યા. ઓ ફેંકો ભાઈ, બંધ કરો ભાઈ, બંધ કરો. કયા ગ્રંથની અંદર લખેલું? પ્રમાણ તો આપો. શિક્ષાપત્રી, સત્સંગી જીવન, અચનામું, એના પર ટીકા થઈ હતી, એના પર આપો તો ખબર. પ્રમાણ તો આપતા નથી પાછા કે આ બધી વાતો છે તે ગળે ઉતરી નથી, જાળી છે. પણ કાંથી ઉતરે ગળે? આ તમારી ફેંકોલોજી વાત કોઈને ગળે થોડી ઉતરે. પાછા કે જ્ઞાની જે સાધુ હોય તેની પાસે જાઓ તો વચનામૃતમાંથી સમજાય કે તો કયા જ્ઞાની સંતો? કેવું તો ખરા. અમારે જવું છે. અમારે બી ભાઈ અમારે જ્ઞાની સંતોની જરૂર જ છે. નામ તો આપો. નામ કેમ તમે નથી આપતા? એટલે તમે આડકતી રીતે એમ કહેવા માગો છો કે તમે જ્ઞાની છો ને તમારી પાસે અમે જ્ઞાન લેવા આવીએ? આવું જ્ઞાન અમારે નથી જોઈતું ભાઈ. ગપ્પા મારવાના બંધ કરો ગુરુજી, બંધ કરો. આમાં કાંઈ આવી વાત જ નથી આવતી બરાબર. શ્રીજી મહારાજ કાંઈ બોલ્યા નથી. આનો તમે કાં પ્રસંગની અંદર અડાવો છો?
હરિભક્તોને ઉઠા ભણાના બંધ કરો, ખોટા માર્ગે ચડાવશો તો આવી ખોટી જે ઉપાસના, આવી રીતે ખોટો જે આડંબર કરવો તો તમ નરકની પ્રાપ્તિ થાય એવું સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું શાસ્ત્રની અંદર. ખોટી ઉપાસના ફેલાવવી તે કાં શ્રીજી મહારાજ 50 વર્ષ આવડતા થઈને અહીંયા એવા ભગવાન વેદવ્યાસના વચન બતાવો, અથવા તો સત્સંગ એવા વચનાઓ શિક્ષાપત્રીના આધારે એની ટીકા એના આધારે તમે બતાવો. તમારા કાલ્પનિક ગ્રંથના આધારે કોઈ માન્યતા ન આપે એને. એટલે આવા બધા જે ભક્ત ચિંતામણી રાજાભાઈ અને રૂપાભાઈની આખી વાત, ઝીણાભાઈની વાત છે, તેમાં આખું એને સર્વોપરી તૂત ઘાલી દીધું આ ગુરુજીએ કહેવાતા, બરાબર. અને નફાટાઈ કેવી છે, પાછા એમ કહે છે કે આ બધા હું ઘરની વાત નથી કરતો, એમ કહેતા ઘરની નથી તો કોની વાત છે? આ બધી વૈખરી વાણી છે એની જ છે, બરાબર. ગોઠવેલી વાતો છે, કોઈ ભક્ત ચિંતામણીની અંદર એ વાત થઈ નથી. હવે મૂળ વાત પર આવીએ તો આ જે ઝીણાભાઈવાળી વાત ગોઠવી, પણ ખરેખર નિષ્કુળાનંદ સ્વામીએ લખેલું છે કે ઝીણાભાઈ દેહ ત્યાગ કરીને શ્વેતદીપની અંદર ગયા. આ પાકી વાત થઈ ગઈ. હવે એની અંદર ધામ અને ધામી જુદા બતાવે છે કે પાછા હવે મુખ્ય રહી ગઈ વાત કહેવાની. પછી ઝીણાભાઈ જે છે તો અને ભગવાનની બધી વાત જો એને રાજાભાઈ પૂછે છે, બરાબર. કોને? તાના શ્વેતદીપવાસી જે ચતુર્ભુજ વાસુદેવ ભગવાનને, કે આ કોણ છે અને આ શું છે બધું? તારે એમ કહે છે કે આવા તો અહીં કે અમારા જેવા અનંત કોટી અહીં કે ધામી અને ધામો અને બધા અહીં કે આ ભગવાનની કે શું છે આજ્ઞામાં રહે છે, એમ કે આજ્ઞાપાલક છે કે આવા ભગવાન તો સર્વોપરી ભગવાન તો બહુ ઓછાને મળે. આવી બધી જે ડીંગ હાંકી છે લેવા દેવા ઘરની, આવી કોઈ વસ્તુ ભક્ત ચિંતામણીમાં લખી નથી. કોઈ ભગવાન વાસુદેવ બી બોલ્યા નથી, પણ આ તો ગુરુજી બોલ્યા છે બંધ હાંકતા. હવે તમને મૂળ વાત પર લઈ જાઉં. આ વાત તો ભક્ત ચિંતામણીની થઈ, પણ ભગવાન એ કહે છે ને કે કોઈ જ્ઞાની સાધુ પાસે કે વચનામૃત જાણીએ તો સાચી વાત સમજાય. આપણે કોઈ જ્ઞાની પાસે જવું નથી કે કોઈ અજ્ઞાની પાસે જવું નથી. વચનામૃતની અંદર ભગવાન શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે જે વાક્ય લખેલા છે એ કોઈ ગાંડા ગીલાને પણ સમજાય એવા છે. વળતાલું બીજું વચનામૃત ભગવાન શ્રીજી મહારાજ સ્પષ્ટ કહે છે કે અક્ષરધામાધિપતિ જે ભગવાન વાસુદેવ જે છે તે જ પોતે શ્વેતદીપ ધામની અંદર જે અનંત જે નિરંજન મુક્તો છે તેને 5 વખત પોતાનું દર્શન આપવા માટે પધારે છે. હવે ભગવાન સ્વામિનારાયણ આ વરતાલના બીજા વચનોની અંદર આવું ચોખ્ખું દીવા જેવું લખે છે કે 5 વાર નિરંજન મુક્તને ભગવાન અક્ષરધામાધિપતિ દર્શન આપવા માટે અહીં આવે છે. તો પછી આ ધામી જુદા અને ચતુર્ભુજવાળા અને સિંહાસન પરથી ઊભા થયા અને સ્તુતિ કરીને ફલાણું કર્યું અને ઢીકણું કર્યું, તો આ તો કંઈ કોઈના મગજમાં ગળે ઉતરી વાત છે નહીં. ગુરુજી કહે ને જાડી વાત છે, ખબર ન પડી. એ ભાઈ જાડી વાત તમારી પાસે રાખો, ગુરુજી અમારે નથી જોઈતી ભાઈ, અમારે એ વાત ન ખપે ભાઈ, આ ન હાલે, આવું બંધ ન હાલે. હાવ પાયા વગરની, આધાર વગરની સર્વોપરીના નામે આ લોકો કેટલી નીચ કક્ષાએ ઉતરી આવેલા તમે જોવું તો ખરા. આ ગુરુજી વચનામૃતની પાસે નફટાઈ તો જોવાની, પાછા એમ કહે છે કે કોઈ સારા સદગુરુ થકી કે વચનામૃત કે જાણો તો તમને વાત ખબર. આ વચનામૃતના પ્રમાણ આપું. વર્તાલું બીજું કે અક્ષરધામાધિપતિ સ્વયં જાતે જ 5 વાર શ્વેતદીપવાસી નિરંજન મુક્તને દર્શન આપવા પધારે છે. તો આનું મારે શું સમજવું? આ એમ કહે છે કે ભાઈ વાસુદેવ અલગ છે, બરાબર, શ્વેતદીપવાસી, તો અક્ષરધામાધિપતિ અહીંયા દર્શન આપવા માટે શું કામ આવે છે 5 વાર? કોને દર્શન આપવા માટે આવે છે? આ જ વાત ભગવાન વેદવ્યાસ રચિત વાસુદેવ મહાત્મ્ય 18મો અધ્યાય વાંચો, 7 થી 12 શ્લોક છે, બરાબર. 18મો અધ્યાય ખાસ વાંચો. વાસુદેવ મહાત્મ્ય એટલે સ્કંદ પુરાણ અંતર્ગત આવેલું, વિષ્ણુખંડની અંદર આવેલું 32 અધ્યાયનું વાસુદેવ મહાત્મ્ય ભગવાન વેદવ્યાસના વચન છે. શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 6ઠ્ઠા વચનમાં કીધેલું છે કે જેને ભગવાન વેદવ્યાસના વચનમાં વિશ્વાસ નથી તેના પાપિષ્ટ અને નાસ્તિક જાણો. ગુરુજી તમને ખાસ કહું છું, તમે નાસ્તિક છો કે પાપિષ્ટ છો? જો વિશ્વાસ નહીં હોય તો આ તો સ્પષ્ટ રીતે વાસુદેવ મહાત્મ્યમાં બી આ વાત આવી, વર્તાલે બીજામાં આવી તે કે 5 વાર શ્વેતદીપવાસી નિરંજન મુક્તને અક્ષરધામાધિપતિ વાસુદેવ ભગવાન જાતે જ દર્શન આપવા માટે આવે છે. તો તમે ધામ જુદા અને ધામી જુદા અને 4 હાથવાળાને 2 હાથ, તો શિક્ષાપત્રીમાં ભગવાને સ્પષ્ટ ના પાડી કે ચતુર્ભુજને દ્વિભુજ, તો એવો કોઈ ભેદ એમાં પરત્વ નહીં ભગવાનના સ્વરૂપની અંદર. તો પછી 4 હાથવાળા તમે જુદા બતાવો છો અને 2 હાથવાળા જુદા બતાવો અક્ષરધામની અંદર, ધામી જુદા બતાવો છો અને ભગવાન આટો મારો. ભગવાનને આટો મારવાની જરૂર હોય? ભગવાન નવરા થોડા છે આપણી જેમ?
ગુરુજી તમે કદાચ આંટો મારવા જાઓ તો બરાબર છે, પણ તમારી ગતિ નથી એ વાત તો પાકી છે. કારણ કે જ્યાં લગીન સ્પષ્ટ રીતે આવી ઉપાસના દ્રઢ ન થાય, આ તો નિષ્કુળાન સ્વામીના વચન છે. મેં તમને કીધા ભક્ત ચિંતામણી 139મું પ્રકરણ કીધું, વચનામૃતની વાત કરી, વરતાલું બીજું, વાસુદેવ મહાત્મ્યના પ્રમાણ આપ્યા 18મો અધ્યાય, દરેકની અંદર લખેલું છે. અને વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ આપણે શાંતિથી અધ્યયન કરીએ તો કોઈ પણ ધામમાં જવું હોય તો શ્વેતદીપ ધામ છે તે દ્વાર રૂપ એટલે કે બારણા રૂપ કીધું, ત્યાંથી જ કોઈ પણ ધામની અંદર જવાય. ગોલોક, વૈકુંઠ કે અક્ષરધામ કોઈ બી ધામમાં તમારે જવું હોય તો આ જ શ્વેતદીપ ધામમાંથી જવાય એવું સ્પષ્ટ રીતે આ વાસુદેવ મહાત્મ્યની અંદર લખવામાં આવ્યું છે. હવે મુખ્ય વાત એક છે કે જ્યારે બદ્રીપતિ નરનારાયણ ઋષિ છે તો તેની આગળ નારદજી, તો નારદજીને ઘણીવાર ભગવાનના અવતાર તરીકે પણ ગણતરી કરવામાં આવે છે. તો આ નારદજીએ કીધું કે મારે કે અક્ષરધામનું તમારું જે તમે મૂળ રૂપ કહ્યું તે એને મારે દર્શન કરવા છે. તો નરનારાયણની અનુગ્રહથી શ્વેતદીપ પાસે નિરંજન મુક્ત સ્વદેહે નારદજીને અક્ષરધામની અંદર લઈ જાય છે. બોલો, જે નિરંજન મુક્ત જે છે તે સ્વદેહે નારદજીને અક્ષરધામની અંદર લઈ જાય છે. બરાબર, આ શ્વેતદીપ પાસે નિરંજન મુક્તની તાકાત અને બદ્રીપતિ નરનારાયણ કીધું એટલે લઈ જાય છે. તો પછી અક્ષરધામની અંદર જાય છે. ત્યાં દિવ્ય સિંહાસન ઉપર રાજા ધીરાજ અક્ષરધામાધિપતિ રાધા લક્ષ્મી વિશિષ્ટ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ત્યાં એને દર્શન થાય છે. સ્તુતિ કરે છે, દંડવત કરે છે નારદજી. ભગવાન કે અભિષ્ટ કે વર માગો, મારું દર્શન છે એ ક્યારે નિષ્ફળ ન થાય. વરદાન માગવાનું કે વરદાન માગે. તારે પછી છેલ્લે બદ્રી એમ કહે છે અક્ષરધામાધિપતિ કે તમે કે બદ્રીપતિ નરનારાયણને ત્યાં જાઓ, એ અને હું એક જ છે, કોઈ અલગ નથી. આવું સ્પષ્ટ રીતે ભગવાને આ વાસુદેવ મહાત્મ્યની અંદર કીધેલું છે. એટલે જે શ્વેતદીપ પાસે નિરંજન મુક્ત છે તેઓની ગતિ બતાવી અક્ષરધામની અંદર જાય છે અને લઈ પણ જાય છે નારદજી જેવાને સ્વદેહ. ગુરુજી આ કોઈ અવરધામ નથી. ને ભગવાન શ્રીજી મહારાજે લોયાના વચનામની અંદર સ્પષ્ટ રીતે કીધેલું છે કે જેવું અમને શ્વેતદીપને કે બદ્રિકાશ્રમ ગમે છે તેવા બીજા ધામ બીજા લોકો ગમતા નથી. તો આનું શું કરવું? એટલે ધામ જુદા અને ધામી જુદા, અને આ ધામની અંદર શું ઓછું ને પેલાની અંદર વધારે. એટલે આવી બધી ફિલોસોફી આંકવાની બંધ કરો. શાસ્ત્રના પૂર્વાપરના જે સંબંધ છે તેના આધારે કોઈ પણ કથા વાર્તા કરો તો તમારી વિદ્વત્તા સાર્થક થાય. બાકી આવી રીતે જાડી વાત ને લાઇબ્રેરીમાં છે ને હું સાચી વાત કરું એ બધા તમારે બોલવાની જરૂર શું છે? પ્રમાણ આપી દઉં તમે ગ્રંથના, એટલે હરિભક્તો જોઈ રહેશે. જેને જોવું હોય તે મુમુક્ષુ હશે તે. અમે કેમ તમારા પ્રમાણ આપી દીધા, આટલા પ્રમાણ આપ્યા, જોઈ લેજો. આ દૂધનું પાણી થઈ જાય, પણ તમે કોઈ શાસ્ત્રના પૂરા આપતા નથી, પ્રમાણ આપતા નથી. વાત ચાલે છે રાજાભાઈને રૂપાભાઈને ભાવનગરની ક્ષત્રિય હતા અને આ હતા, અને બધી વાત ભક્ત ચિંતામણીની આવે છે. તો ભક્ત ચિંતામણી ગ્રંથના આધારે વાત કરો ને. પછી એની અંદર તમારા જે ખોટા લેવા દેવાના બંડ ભજીયા હું કામ તમે તળો છો? તમારું જે ખૂણિયું સ્મશાનિયું જે જ્ઞાન છે એ તમારે પીરસવાની હું કામ જરૂર છે? તમારા પૂરતું મર્યાદિત રાખો. હું કામ લોકોને ખોટા માર્ગે તમે કલ્યાણના માર્ગમાંથી લોકોને ભ્રષ્ટ કરો છો? તમે તો ભ્રષ્ટ થયા છો ને લોકોને પણ ભ્રષ્ટ કરો છો. આ બધી વાત કેમ કરવી પડે છે? ક્યાં નફટાય જે જાળી ટોળકી ધૂળિયા ટોળકીઓ. હવે તો ભગવાનના આ ચરિત્રની અંદર પણ આ ભેદો પાડતી થઈ ગયેલી. આ વિડીયો જૂનો છે, બરાબર, હમણાંનો નથી, લગભગ 5-1 વર્ષ જૂનો વિડીયો છે. પણ આ તો બોયલા એ વાત રેકોર્ડ થઈ ગઈ, પાકી છે. અને આ શાસ્ત્રથી કેટલી વિરોધાભાસ દર્શાવે છે અને કેટલું ખોટું અર્થઘટન કરેલું છે તો એ મુમુક્ષો જાણે તેના માટે અમે વાત કરેલી છે. આ મુમુક્ષોએ ખાસ જોવાની જરૂર છે. આ ખોટા બધા ગુરુ જો એના રવાડે ચડશો તમે કલ્યાણમાંથી ભ્રષ્ટ થશો. બરાબર, જે મુખ્ય આપણા ગ્રંથો વચનામૃત છે તેની અંદર બી ભગવાને આ વાતની સ્પષ્ટતા કરેલી છે. વાસુદેવ મહાત્મ્ય શું કે ભક્ત ચિંતામણી શું, તત્ણ ગ્રંથના તમને પ્રમાણ આપ્યા, સાચી વાતો મેં તમને કરી. બરાબર, તો આવા જે ગુરુઓ લેભાગુ ગુરુઓ છે ફક્ત ને ફક્ત તમારું ધન હરવાવાળા છે આ લોકો. ને જાહેરની અંદર એવા ઓડિયો પણ એ લોકો વાયરલ કરેલા છે કે અમે અમારે હરિભક્તની જરૂર નથી, અમે કોઈની પાસે પૈસા નથી માગતા ને આમ તેમ. ગુરુજી ભૂલી ગયા લાગે સુરતની અંદર યમદંડની કથાની અંદર જોડી ઉઘરાવતા હતા. બરાબર, લોકોએ વીંટી પોતાની બહેનોએ ઝાંઝર, કળા, હાર, ચેન, શું નથી આપ્યું, નાકની નથણીઓ આપી છે.
રૂપિયા હીરા દરેક વસ્તુ અપાય ત્યારે આવા કરોડો રૂપિયાના પ્રાઇવેટ સ્થાનકો લઈને બેઠા છે ને એ જ હરિભક્તોને આજે ધક્કે ચડાવે છે ને કે મારે હરિભક્તોની જરૂર નથી એમ કે હું કોઈને પૈસા માગવા નહીં. પહેલાં ભૂતકાળ તો તપાસો, હું માગ્યું છું હું નહીં, કેટલા રૂપિયા ભેગા કર્યા જ તમે, ને તમે કયા દેવને તાબે કર્યું છે એક બી મંદિર તમારો હાથે કે 50 કરોડ રૂપિયા આમાં આપ્યા ને ઢીકણામાં આમ આપ્યા. એ તમારી સાધુની માળા તો ભગવાનની માળા ફેરવા, એની જગ્યાએ પૈસાની માળા ફેરવીને તમે તમારા ઓડિયો વાયરલ કરો છો જાહેરની અંદર પોતાની મહત્તા બતાવવા માટે. હું ધારું તમને વડતાલ હમણાં આપવા તૈયાર છે કે સારંગપુર આપવા તૈયાર છે. આ બધી ડીંગ હાંકવા કરતાં સાચો સાધુ હોય નિર્માણી થઈને ભગવાન ભજે, જેમ નંદ સંતો રહેતા હતા વડતાલની અંદર બરાબર એક જ ધર્મશાળાની અંદર, અને કાંઈ પણ એ લોકોનું પ્રાઇવેટ હતું નહીં. આ તો કેટલા મંદિરો બનાવ્યા છે, જ્યાં જાય ત્યાં મૂળ મંદિર સાથે હરીફાઈ કરીને આ લોકો પહેલાં તો આ કહેવાતા ગુણાથી જ્ઞાનવાળા હરીફાઈમાં ઉતરાતા, હવે તો આ લોકો જાતે ઉતરા છે ને વહીવટ પર પણ આ લોકો ચડી બેઠેલા ધૂળિયાઓ. કોને ખબર આ લોકો શું કરવા માગે છે. જે હશે તે પણ જે આ ઉપાસનાની બાબતમાં આવી રીતે જે ગપગોળ આંકી કદાપી ચાલવી ન લેવાય બરાબર, ક્યારે પણ આવું સાંકી ન લેવાય. આનો જાહેરની અંદર વિરોધ થવો જ જોઈએ. લોકો સાચી વસ્તુ સમજે બરાબર. આના કોઈને પુરાવા જોઈતા હશે બરાબર તો પુરાવા રૂપે છે અમારી પાસેના વિડીયો ગુરુજીઓના અમે કટિંગ કરીને રાખેલા છે કે લોકો મુમુક્ષુ સાચી વસ્તુ જાણે. આ સોશિયલ મીડિયામાં કેમ નહીં મૂકીએ? તો આ લોકો કોપીરાઇટની એંગલ મારે છે, વિડીયો ડિલીટ મરાવે, આપણા યુટ્યુબના ખાતા બંધ કરાવે, ફેસબુકના ખાતા બંધ કરાવે. આ લોકોની આટલી જ તાકાત છે, બીજું કશી તાકાત નથી. એ લોકોની અંદર એવી કોઈ છાણ નથી, તાકાત નથી બરાબર કે આવીને શાસ્ત્રાર્થ કરીને બતાવે. હું ગુરુજીને ચેલેન્જ કરું છું કે આ તમે જે બોલ્યા ભક્ત ચિંતામણીના આધારે તમે મેં તમને પ્રમાણ આપ્યા કે આ રાજાભાઈ અને રૂપાભાઈનું આ ચરિત્ર ભક્ત ચિંતામણીની અંદર આવેલું છે બરાબર, ને તમે જે બોલ્યા તો તમે કયા ગ્રંથમાંથી બોલ્યા અને એ તમે સાબિત કરીને આપો. અમે તો તમને આધાર આપ્યો અને તમને વડતાલનું બીજું વચનામૃત કીધું, વાસુદેવ મહાત્મ્યનો 18મો અધ્યાય કીધું, આ શાસ્ત્રીય પુરાવા આપ્યા. તમે તમારી જે વાતો કરો છો એના પ્રમાણ તો આપો, એમાંથી બોલ્યા તમે અને કયા શાસ્ત્ર ગ્રંથમાં મળતી આવે છે એની ચોખવટ કરો તમે. એટલે સર્વોપરીના નામે ફક્ત ને ફક્ત અવતારોના ખંડન કરવા, નંદ સંતોના આપણા મૂળ ગ્રંથોને તમે આ નાસ્તિક વાત આના કરતાં તો નહીં માનવું સારું. આના કરતાં તો તમારે આ બધા ગ્રંથોને માનવાની જરૂર જ નથી. તમારા કાલ્પનિક જે સિદ્ધાંતો છે તમે નવા ગ્રંથો બનાવો બરાબર, તમારી મનસ્વી રીતે આખી. કારણ કે આ ઉપાસના જે છે વિમુખોની ઉપાસના છે. આ લોકો જે ખોટા અપસિદ્ધાંત સ્થાપન કરે છે કે શ્રીજી મહારાજ આ બ્રહ્માંડમાં પહેલી વાર પધાર્યા, આ તે બધી વાત આ કોઈ ગ્રંથની અંદર મૂળભૂત લખી નથી. ભગવાન સ્વામી સર્વોપરી સર્વ અવતારી છે જ બરાબર. એના આપણે અવતાર ચેનલ પર એના વિડીયો બનાવેલા છે. પણ આ જે કહેવાતા ધોખા સાધુઓ જે છે ખોટી રીતે ભગવાનને અવતારોને ખંડન કરીને સર્વોપરી બતાવવાની વાત કરે છે તેનો ખુલ્લેઆમ વિરોધ દર્શાવે છે બરાબર. ને આ કંઈ અમારો આજકાલનો વિરોધ નથી. આ તો વર્ષોથી આપણા જે કહેવાતા વડતાલના સંતો, ગઢડાના સંતો, જૂનાગઢ દરેક સંતોએ આ બાબતમાં ક્યારે પણ આવી વસ્તુ સામે વિરોધ છે જ. બધી વિસ્તારથી આપણે બહુ ચર્ચા કરવા માગતા નથી. પણ આ જે મૂળ કારણ હતું કે તમને સ્પષ્ટ રીતે કીધું કે ઝીણાભાઈનો અક્ષરવાસ એની અંદર બી આ લોકો જે ખોટું જે ડિંગલ ઘુસાડી અને ઉપાસના ભેદ બતાવીને સર્વોપરીના નામે જે ફેંકાફેંકી જે બધી વાત કરી બરાબર, કે ધામી અલગ છે ને ચતુર્ભુજવાળા છે ને શ્રીજી મહારાજ તો અલગ છે એનું ધામ અલગ છે ને ઝીણાભાઈ તો કે સ્વેદી ધામમાં નથી. સ્પષ્ટ રીતે નિષ્કુળાન સ્વામી લખે છે આની અંદર. અને આ તો સમાધિવાળી વાત છે, પરચો થયો છે, પરચા પ્રકરણની અંદર લખાયેલી છે 139મા પરચાની અંદર કે રાજાભાઈને સ્પષ્ટ રીતે ત્યાં ઝીણાભાઈ દેખાયા અને ઝીણાભાઈ એકવારની 2 વાર નામ 2-3 વાર નામ લખવામાં આવ્યું છે. અને શ્રીજી મહારાજ બી ત્યાં બોલ્યા છે કે ઝીણાભાઈ દેહ ત્યાગ કરીને આવ્યા છે આ શ્વેતદીપની અંદર. શ્વેતદીપ અને બદ્રિકાશ્રમ ભલે આ ધરા ઉપર આવેલા ધામ છે પણ એની અંદર બી રહેનારનું પુનરાવર્તન એટલે કે આ સંસારની અંદર એ લોકોની પુનરાવૃત્તિ થતી નથી, ક્યારે પણ આ સંસારમાં પાછા આવતા નથી. આ બધા અક્ષરધામના મુક્ત જ છે બરાબર. અને આ અક્ષરધામની અંદર કાંઈ ફરક નથી. આ જ્યારે આ બ્રહ્માંડનો નાશ થાય ત્યારે અહીંના બધે મુક્તો છે તે ધામમાં જાય છે અક્ષરધામની અંદર. જેમ નિરાનંદ મુક્ત હતા તે પોતે સદેહ નારદજીને ધામમાં લઈ ગયા એ વાત મેં તમને કીધી. વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર લખાઈ છે ને કોઈ જોવી હોય એ તો વાંચી લેજો. વાસુદેવ મહાત્મ્ય 16, 17 અને 18 આ 3 અધ્યાયની અંદર આ વાત છે લખેલી છે બરાબર. આપણે આવા ગપોળિયા નથી ગુરુજીની જેમ. એટલે અહીંયા પણ સદેહ મુક્તો ધામમાં જઈ શકે છે અને સટ ઉર્મિથી પર કીધેલી છે એ લોકોની
હવે એ બધી વાત કોઈ વાર શ્વેતદીપ પાસે નિરંજન મુક્તોના જ્યારે દેહની વાત કરશું ત્યારે એની ચર્ચા કરીશું, પણ આ બધી જે વાતો નથી ને જે ગુરુજીએ ઘુસાડી એટલે ખાસ એ વાતની જરૂર હતી. ને ઝીણાભાઈ ભલે શ્વેતદીપ ધામની અંદર ગયા હોય કે બદ્રિકાશ્રમમાં ગયા હોય કે અક્ષરધામમાં ગયા હોય, પણ જે ગ્રંથની અંદર લખાયું એ પ્રમાણે વાત કરવાની છે, બરાબર ને. કોઈ ઝીણાભાઈ અવર નહોતા, જે એની અંદર ભગવાન રહ્યા છે એવા પંચાળા જુનાગઢ બબ્બેના હતા, અને જ્યાં શ્રીજી મહારાજે પંચાળાના 7 વચનામૃત કીધા છે, જ્ઞાનથી સભર વચનામૃતો છે, તેને પરિપક્વ નિશ્ચય હોય જ. ભગવાન શ્રીજી મહારાજ જે ધામની અંદર મૂકે એ બરાબર જ છે, બરાબર. એની અંદર કોઈ શંકા કરવાની જરૂર નથી. આ બધા ધામો બી ભગવાનના જ છે ને ધામ, કારણ કે અક્ષરધામાધિપતિ ભગવાન જાતે અક્ષરધામાધિપતિ 5 વાર અહીંયા દર્શન આપવા પધારે છે, બરાબર. ને પછી ભગવાને મૂકેલા છે, આમાં કોઈ બાપનું ચાલતું તો છે નહીં જબરજસ્તી કે મારે તો આ ધામમાં જવું છે ને આમ જવું છે તેમ જવું. જ્યાં ભગવાન મૂકે ત્યાં જવાનું છે. આપણી કસર હોય ખોટ હોય તો આવવાની છે. ઝીણાભાઈની તો કસર ક્યાંથી હોવાની, બરાબર. પણ આ વાત પાકી લખાયેલી છે કે ઝીણાભાઈ દેહ ત્યાગ કરીને શ્વેતદીપની અંદર ગયા. આ તો માનવું જ પડે. આ તો ગુરુજી કે ગુરુજીના બાપા આવે કે એને બીજી 7 પેઢી આવે તો બી એને માનવું જ પડે, કારણ કે આ તો શાસ્ત્ર વચન છે, નિષ્કુળાનંદ સ્વામી લખેલા વચન છે, એટલે એને કોઈ મિથ્યા કરી ન શકે. એટલે ઝીણાભાઈ દેહ ત્યાગ કરીને ક્યાં ગયા, આ એક શાસ્ત્રીય પ્રમાણ છે. શ્વેતદીપ ધામની અંદર ગયા, બરાબર. એ આ વાત આધારે સિદ્ધ થાય છે. પછી તમે એને ત્યાંથી ઉઠાવીને આ વાતોની અંદર તમારા લેવા દેવા ઘરના ગપ્પા હાંકો અને તમે કહ્યું કે અહીં તો લટારમાં આંટો મરવા આવ્યા છે, અમે તો ધામમાં લઈ જઈએ છીએ કે અક્ષરધામની અંદર લઈ જઈએ ઝીણાભાઈને. એ તમારા કાલ્પનિક અક્ષરધામમાં લઈ જાઓ. બાકી ભગવાનના મતે અને નંદ સંતોના મતે શ્વેતદીપ ધામ જે છે કોઈ અવર નથી. મુક્તાનંદ સ્વામી કીર્તનની અંદર પણ લખેલું છે, શ્વેતદીપ વાસી જે વાસુદેવ છે, બરાબર, તેને ઈષ્ટદેવ માનેલા છે, સર્વોપરી સર્વ અવતારના અવતારી માનેલા છે. તમે વાંચજો કીર્તન સાર સંગ્રહ. મેં આપણે શ્વેતદીપ પછી વાસુદેવનો આખો વિડીયો બનાવેલો છે, તેની અંદર આની દરેક ચર્ચા કરીને દરેક પ્રમાણ આપેલા છે. તો નંદ સંતોએ પણ આ જે શ્વેતદીપ પાસે જે નિરંજન મુક્ત અને તેના જે ભગવાન વાસુદેવ, તો વાસુદેવને સર્વોપરી સર્વ અવતારના અવતારીને મુક્તાનંદ સ્વામીને તો પરિપક્વ નિશ્ચય હતો. પાછા એમ કે આ લોકો કે મુક્તાનંદ સ્વામી નિશ્ચય નહીં હતો. વાંચી લેજો લોયાનું 3જું વચનામૃત, બરાબર. આ વચનામૃતના ફાંકા ફોજદારી કરે ને આ લોકો એમ માને જાણે વચનામૃત તમને જ ખબર પડે, બીજાને ખબર નહીં પડતી. કે જ્ઞાની પાસે સમજજો ને આને તે જ્ઞાની પાસે સમજેલા જ મેં વચનામૃત. લોયાના 3જા વચનામૃતની અંદર ભગવાને સ્પષ્ટ રીતે કીધેલું છે કે જેને ભગવાનનો અને સંતોનો મહાત્મ્ય જ્ઞાને સહિત જે નિશ્ચય હોય એની અંદર જેટલાના નામ અડાવેલા તેમાં મુક્તાનંદ સ્વામીનું નામ બી અડાવેલું છે. તો મુક્તાનંદ સ્વામી પોતાના કીર્તનની અંદર જે મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજનો સર્વોપરી સર્વ અવતારના અવતારી એવો નિશ્ચય હતો અને મહાત્મ્ય સહિત સંતોનો પણ નિશ્ચય હતો એવા મુક્તાનંદ સ્વામી લોયાના 3જા વચનામૃત પ્રમાણે, બરાબર. તેઓ એમ કહે છે કે શ્વેતદીપ પાસે નિરંજન મુક્ત છે તે અમારા ઈષ્ટદેવ છે, અને શ્વેતદીપના જે વાસુદેવને સર્વોપરી સર્વ અવતારના અવતારી કીધેલા છે. આ વાંચી લે પદો કીર્તન સાર સંગ્રહની અંદર છે, બરાબર. કોઈ જોઈતું પ્રમાણ આપીશ બધાને, PDF બી અમે બનાવેલી છે. આ પ્રવચનને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી વાસુદેવ ભગવાનની જય હો, જય હો.